બહુ ઓછાને ખ્યાલ હશે કે રંગભૂમિની શરૂઆત કેવી રીતે થઈ. રંગભૂમિ એટલે જ્યાં નાટ્યની જે શરૂઆત થઈ છે એનું ઉદ્ભવ સ્થાન છે બહુ ઓછાને ખ્યાલ હશે. આપણા ગુજરાતમાં છે, અને એ પણ ઉત્તર ગુજરાતમાં. એટલું જ ને, એક એવી વ્યક્તિની મુલાકાત થઈ છે કે એ ક્યારેય તમને મળી શકે ન મળી શકે, પણ આજે અમે તમને મુલાકાત કરાવી આપી. યસ સર. આજની મારી આ મુલાકાતમાં મને સર દ્વારા જે માહિતી જાણવા મળી ને, યસ પ્લીઝ સર, એ હું ભવિષ્યમાં આ જેમ કે અત્યારની પેઢીને બધું શું હોય ખબર છે કે કંઈ પણ શોધવું હશે ને તો ગૂગલ ને યુટ્યુબ પર મળી જશે. તો સાહેબ આ તમારા મનમાંથી વેમ કાઢી નાખજો. આ ગૂગલ અને આ જ યુટ્યુબ છે અહીંયા આગળ, Yes. અને આમના સિવાય કોઈની પાસે કઈ છે જ નહીં. યસ. તો આ માધ્યમ તમે ગૂગલ ને યુટ્યુબમાં તો તમે શોધશો ત્યારે શોધશો, જ્યારે અહીંથી બહાર આવ્યું હશે તો સાહેબ તો તૈયાર જ છે. સાહેબે ઘણા લોકોને હેલ્પ કરેલી છે, Yes. પણ કોઈને ખ્યાલ ના હોય તો અમે બી કહીએ છીએ કે ભાઈ તમે સાહેબની મદદ લો, તમને જ્યાં જરૂર હશે ત્યાં સાહેબ રેડી છે. બિલકુલ. અમારો જન્મ જ એવા પરિવારમાં થયો જ્યાં 5-5 નાટ્ય સંસ્થાઓ જ્યાં ચલાવી હોય, એટલે ઘરમાં પણ વાતાવરણ રંગભૂમિની જ વાતો ચાલતી હોય, એ કલાકારોની વાતો ચાલતી હોય. તમે બાલ્યકાળથી જ રંગભૂમિ સાથે જોડાયા. રંગભૂમિના સંસ્કારો જે પડ્યા હતા હા, એ જ્યારે પ્રાઇમરી લેવલે હા, કે જ્યારે ચોથા ધોરણની અંદર અમારા વતનમાં હું ભણતો ત્યારે અમારે ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં સર વિલિયમ ટેલનો એક પાઠ આવતો, સફરજન માથા ઉપર મૂકે છે ને એના શીલમાં. હા. તો એના ઉપરથી મને એ સમયે વિચાર આવ્યો કે આનું નાટક બનાવ્યું હોય તો બરાબર. તો એ વખતે મેં સંવાદ લખીને નાટકો 1964ની વાત કરું, વિદ્યાર્થી જીવનમાં, વિદ્યાર્થી પ્રાઇમરીના હા. 1964માં મેં એ પાઠ્ય પુસ્તકના પાઠ ઉપરથી મેં નાની નાટિકા બનાવી. હા. અમે એક રમકડું કરીને માસિક આવતું હતું, એ મને વાંચવા માટે એમને આપ્યું, બાળ વાર્તાઓ બધું આવે. એમાં રાજકુમારી રતનની એક વાર્તા કહાની વાંચી મેં. હા. એમાંથી મને એમ થયું કે આના સંવાદો બનીને નાનું નાટક બનાવીએ તો. એટલે મેં મારા મિત્રો બધા 4-5 બધા આવા શોખીન હતા, વાત કરી કે આપણે આની બનાવીએ. એટલે કે જો બનાવવાની વાત, પણ રાજકુમારી કોણ બનશે? રતન. લેડીઝ અમે નહીં કરીએ. હા. તો કીધું ભાઈ મારે તો મેઇન રોલ કરવો પડે, લેડીઝ તો કરવું પડે. કે ના, લેડીઝ નહીં, તું ગમે તે કંઈક બીજું વિચાર. બરાબર. એટલે પછી મેં વિચાર કર્યું કે રાજકુમારી રતન છે ને જગ્યાએ રાજકુમાર રતન કરી દઈએ. સોરી, જોજો એ વખતે આ બાળ માનસ ઉપર પણ આવી કલ્પનાઓ એ વખત આવતી હતી. અને એ વખતે મેં પછી રાજકુમાર રતન એ નાટિકા લખીને પાત્રવર્ણી કરી. હવે કપડા, રજવાડી કપડા તો જુઓ ને એ વખતે. હા. તો એ જબ્બાઓ પેલા ડોસા, અમારા બધા જબ્બાઓને બધું પહેરે, એ પછી રૂમાલો લાયા, એ વેઠ્યા, એ બધા. અને આપણે હોળી ઉપર ખાડીઓ પેલી લાકડાની બનાવતા, હા, તલવાર જેવું. હા. સુથાર ઘડી આપતા, એમાં છાણા ભરાઈને પછી ઘરે ફેરવે છે. એ ખાડીઓ તો એની અમે તલવારો બનાવી. બધા છોકરાઓ પાસે ખાડીઓ, એની અમે તલવારો બનાવી. અને એ નાટક તૈયાર કરીને અમારો માઠ છે એમાં ઓટલો હતો, મોટો ઓટલો, ડોસાઓ બધા બેસતા ઓટલો હતો, એમાં પાછા અમે ચાદરો બાંધી. આ થોડું વ્યવસ્થિત સ્વરૂપમાં અમે કરેલું, થોડી સમજ અમારી કેળવાયેલી. અને એ રીતે મેકઅપ બધા કોલસાથી મૂછો બનાવી અને જાતે મેકઅપ કર્યા, ઈટ ઘસી અને તિલકો કર્યા, અને એ રીતે માથે પટ્ટા બાંધ્યા ફકીરો જેવા. અને અમે અંદરના રૂમમાં આ દિવસે ગીત શરૂ કર્યું. અને મારા ફાધરની ઊંઘ બગડી કે તમને ના પાડી છે નાટક, હવે આવતા વેકેશનમાં તમને. પછી અમને બહુ માર પડ્યો કે તે જ તૈયાર કરાયું હશે. બીજા નાના ભાઈઓ બધા નાના કે આ તે જ બધાને રવાડે ચડાયા. એટલે એ વખતે, એટલે આ બચપણથી આ બધું અંદર હતું, એ બહાર આવે જ હતું. પણ મારા ફાધરનો વિરોધ હતો, અને એ વિરોધ તો ત્યાં સુધી ચાલ્યો. તો અમે યંગ થયા, આ કોલેજમાં જ્યારે ભણતા ત્યારે અમારા માટે કેવું રિસ્ટ્રિક્શન, અમે જઈએ નાટક અમનેમાં. હા, પણ અમારે શું કરવાનું ખબર છે? અંદરના ભાગમાં નહીં જવાનું, દરવાજા હોય ત્યાં અથવા ટિકિટ બારીએ જ બેસવાનું. બરાબર. રાતે 8 વાગ્યા પછી અમારા અંદર કલાકારો જો મેકઅપ કરતા હોય કે અભિનેત્રીઓ, ત્યાં અંદર સ્ટેજના ભાગમાં નહીં જવાનું. બરાબર. મારા ફાધરનું સ્ટેજ ત્યાં નહીં જવાનું. હા. ટિકિટ બારીએ મારા પાસે બેસો, દરવાજે બેસો. હા, બરાબર.
પણ અંદર નહીં જવાનું. આવું રિસ્ટ્રિક્શન મારા ફાધરનું કે આમને રંગભૂમિ તરફ નથી વાળવા. એ જ આ બાલ્યકાળમાં આ રીતે ઘડતર તો માનસિક રીતે તો થતું જ હતું. ભલે દબાવ હતો એ પણ એક છતાંય જ્વાળામુખી જેવું હતું, દબાયેલો જ્વાળામુખી હતું. અમને તો રસ્તો હતો જ, સ્ટેજ તો મળ્યું નતું જીવનમાં, એટલે સ્ટેજ માટે પ્રયત્ન કર્યો, તક મળી તો તક ઝડપી, પણ બધાને સ્ક્રિપ્ટ વંચાઈ, ટેસ્ટ લીધો કોણ. એટલે હું તો નાયક હતો એટલે એમને તો કળશ ઢોળેલો જ હતો, અને મનોમન એમણે નક્કી કરેલું કે લેડીઝ પાર્ટ તો કોણ કરશે, પટેલના છોકરા કે બીજી કોઈ ના કરે. એટલે કે નાયકનો છોકરો છે એટલે એને લેડીઝ. એટલે એમને મને પ્રેરણા આપી કે તારે તને લઈએ પણ તારે લેડીઝ પાર્ટ કરવો પડે. સારું પહેલો જ સ્ટેજ ઉપર આવવાનું જીવનમાં એ લેડીઝ પાર્ટથી. અને ત્યાં પછી પત્તાની જોડ નાટક અહીંયા અમદાવાદમાં જ્યારે ભજવા તો પી ખરસાણી એમાં દાદાજીનો રોલ કરતા. અચ્છા, એ નાટક અમે એ છાપેલી બુક એની હતી, બરાબર, એ પુસ્તકાલયમાંથી સાહેબ લાવેલા, અને પછી એ નાટકની પાત્રવાણી કરી. બરાબર. એમાં જોડીઓ આવતી, હા, દીપક અને જ્યોતિ, સાગર અને સરિતા, એવી ત્રણ જોડી પાત્રોની આવતી. બરાબર. તો એમાં જ્યોતિની ભૂમિકા મને સિલેક્ટ કર્યો. એટલે મિટિંગમાં તો સાહેબે નક્કી કર્યું, એટલે આપણે તો, અને સાહેબ પોતે દાદાજીનો રોલ એ સાહેબ પોતે કરવાના હતા, અંદર લેડીઝ કરવાનો. ચાલુ વર્ગખંડમાં આવ્યો, અને પછી બધાએ પુરીઓ બોલાયો. છોકરાઓએ ખીજાવાનું શરૂ કર્યું. ખબર છે કે આ જ્યોતિ આવી છે કે નવી કે છોકરી દાખલ થઈ આપણા ક્લાસમાં. એ રીતે એટલે સાલું મને આમ પેલું થયું કે આ તો સારું નામ પડી જશે. એટલે હું જઈને સાહેબને પાસે ગયો, સાહેબ હું આ પાઠ નહીં કરું. અને કે માંડ તૈયાર કર્યો છે તો ના પાડ. એટલે પછી મારા મોટા બેન પણ ત્યાં ભણતા હતા, મારાથી આગળના વર્ષમાં 2 વર્ષ આગળ હતા. બરાબર. પછી મારા મોટા બેનને બોલ્યા કે તું આ રમેશને સમજાય ને, તમે નાયક છો, તમે તો પાઠ કરો, તમે તો ભવિમાં એ બધા કલાકારો કામ કરે. તમારે કે તારે કોણ કરશે કે તારે બીજા પાટીદારો મેજોરિટી વાળું કામ, પાટીદારનો કોઈ છોકરો તો લેડીઝ ના બને. અને તમે નાયકનો પછી એક તુરીનો છોકરો હતો બાજુના ગામ, તુરી, એટલે એક લેડીઝ પાઠ એને આપ્યું. એમ કરી 3 લેડીઝ પાઠ આ લોકો સાહેબે ગોઠવેલા. એટલે પછી મારે સિસ્ટરે કીધું કે અહીંયા કરવામાં શું વાંધો છે, કે તારે ક્યાં બધું. પણ કીધું આ પપ્પાને ખબર પડે તો પછી મારશે નહીં ને, કે એના પપ્પા ક્યાં જોવા આવવાના નાટક કંપનીમાં, અહીંયા ક્યાં જોવા આવવાના, તું શું કરે. એટલે પછી એ પહેલો જ મેં એ જ્યોતિની ભૂમિકા ફૂલ લેન્થ નાટકમાં કરેલી. અને પછી કોલેજ કક્ષાએ ગયા એટલે સવારની કોલેજ, બપોર પછી અમે ફ્રી હોઈએ. સાહિત્ય કલા અને સંસ્કૃતિના પ્રોત્સાહન માટે અમે એક સંસ્થાની 7 મિત્રોએ મળીને કર્યું, એટલે સપ્તકિરણ નામ પાડ્યું. અમે 7 મિત્રો કોલેજ કરતા, સપ્તકિરણ નામ પાડ્યું. એ સંસ્થા અમે શરૂ કરી કે જેની અંદર આવા વક્તૃત્વ સ્પર્ધાઓ યોજાય, એકપાત્રીય અભિનયની સ્પર્ધાઓ સ્કૂલો, પ્રાઇમરી શાળામાં જઈએ અને અમે પોતે આયોજન કરીએ, છોકરાઓ ભાગ લે, અને કોઈ બહારથી દાતાને લઈને અમે ઇનામો અપાવરાઈએ. આવું એક સંગઠન કર્યું. અને એના નીચે અમે તાલુકા કક્ષાએ જે એકાંકી નાટ્ય સ્પર્ધાઓ યોજાતી હરીફાઈમાં, એ હરીફાઈમાં ભાગ લીધો, અને એમાં એવોર્ડ એકાંકી અમે તૈયાર કર્યું. અને એવોર્ડ એકાંકી છે જિલ્લા કક્ષા સુધી ગયો. પણ પછી રાજ્ય કક્ષાએ જવા માટે અમે તો કોલેજ કરતા હતા, અમારા પાસે તો કોઈ આવક નથી. તો રાજ્ય કક્ષાએ અમારા મંડળમાં તો કોઈ એવું કોઈ ફંડ હતું નહીં. એટલે જિલ્લા કક્ષાએ પ્રથમ આવ્યા તો રાજ્ય કક્ષાએ મેં, કારણ બધા સામાન્ય પરિવારમાંથી આવનારા બધા મિત્રો હતા. બધા કે ભાઈ આટલું તો અમે રાજ્ય કક્ષાએ તો એટલે જવા માટે તો ભાડું અમારી પાસે નથી, ખર્ચ અમે ના કરી શકીએ. પછી રાજ્ય કક્ષાએ ના ગયેલા. પણ પછી અમે સ્થાનિક જ્યારે યુવક મહોત્સવના આવું કોલેજ કક્ષાનું કંઈક થાય ને એમાં ભાગ લેતા. એમાં રૂમની રામાયણ, 3 બંદર, આવા એકાંકીઓ અમે મિત્રોએ બધા મળીને અમે એ પણ કરતા હતા. એટલે અને પછી તો શું થયું કે બહુ યુવક મહોત્સવમાં તો અમારું નામ થવા માંડ્યું કે ભાઈ આ પાંચોટની ટીમ જબરજસ્ત છે, એવું એક અમારું એક વાતાવરણ ઊભું થયું. એટલે કોલેજ કક્ષા સુધી તો અમે આ સ્ટેજ ઉપરના કાર્યક્રમો કરવાના અમને બહુ સારી તક મળી ગઈ, એ રીતે મળી. અને સ્પર્ધામાં વિજેતા થઈ એટલે એનો પણ વધારે આનંદ હોય. બરાબર. એટલે પણ એ જમાનામાં શું હતું કે ફોટોગ્રાફી કે આવું બધું કોઈ બીજા આવા મોબાઈલ એવા માધ્યમ નહોતા, એટલે એની કોઈ સ્મૃતિઓ અમે એ રીતે સાચવી ના શક્યા.
પણ એ રંગભૂમિનો અમારો શોખ એ વખતે અમારો કે એ રીતે પૂરો થયો. દ્વિઅંકી ત્રિઅંકી નાટકો પણ રચના કરી હશે ને નાટકોની? એ રંગભૂમિ ઉપર કંઈક નવા પ્રવાહો લાવીએ સમયની સાથે પરિવર્તન. બરાબર. એટલે બધા જે મેં નાટકો લગભગ 10 જેવા નાટકો મેં એકાંકી અને ફૂલ લેન્થ નાટકો થઈને 10 નાટકો લખ્યા. એમાં બલિદાન એક નાટક એવું સસ્પેન્સ થ્રિલર કે જેમાં ફાઇટ્સના દ્રશ્યો પણ આવતા અને રંગભૂમિ પર એક જુદી છાપ ઊભી કરે એવું નાટક એ અમારી નાટ્ય સંસ્થા માટે મેં લખેલું અને એ નાટક સારું ભજવાયું ગુજરાતમાં. 75 નાઇટ એ નાટક એ અમારે કરી અને એમાં આધુનિક અમે 4 ભાઈઓ પોતે કાકા બાપાના થઈને અમે 4 ભાઈઓ પોતે અભિનય અમે કર્યો અને બહુ સફળ નાટક થયું. એની સાઉન્ડ સિસ્ટમ એને ઇલેક્ટ્રિકની પણ અદ્યતન અમે સાધનો સ્પેશિયલ લાવીને ઇફેક્ટ ઊભી કરવાનો પ્રયત્ન કર્યો. જૂની રંગભૂમિ ઉપર એક પરિવર્તનનો પવન ફૂંકવાના પ્રયત્નો પણ મેં મારાથી કર્યા. બરાબર. પછી પ્રૌઢ શિક્ષણની એક ગવર્મેન્ટના કાર્યક્રમમાં જરૂર પડી તો હવે હું અભણ નથી એ નાટિકા પણ મેં તૈયાર કરી અને માહિતી ખાતા દ્વારા એ નાટિકા પણ અમે રજૂ કરી ગુજરાતમાં. પછી વ્યસન મુક્તિની એક નાટિકાને ડિમાન્ડ થઈ એ અનોખું ઓપરેશન કરીને નાટિકા મેં તૈયાર કરી. બરાબર. અને માહિતી ખાતા દ્વારા એના પ્રચારસો જ્યારે મળ્યા ત્યારે 9 કલાકારો ફરજિયાત હોવા જોઈએ એવું અંદર ઓર્ડરમાં લખીને આવે. 3000 રૂપિયા જ એનો 100ના 3000 રૂપિયા જ મળે. હવે જો 9 કલાકારોને તમે લઈ જવા હોય તો 500 રૂપિયા તો નાઇટ માગે. 1 કલાકાર ઓછામાં ઓછી ગણો તો કેટલામાં પડે? તો પછી સાઉન્ડ સિસ્ટમ લઈ જવી પડે. જ્યાં ગામ આપ્યું હોય ત્યાં જવા માટે વ્હીકલની સગવડ, કલાકારોને જમાડવાની સગવડ કરવી પડે. આ શક્ય બને નહીં, ના થાય. એટલે મારી સ્ક્રિપ્ટ મંગાવી માહિતી ખાતા, મેં સ્ક્રિપ્ટ મોકલી. એટલે એમાં તો કલાકારો એમને જોતા એટલે એમને સ્ક્રિપ્ટ જોઈ એટલે મંજૂર કર્યું. બરાબર. પણ એમને ખબર નથી કે ભાઈ આ 3000માં આ કાર્યક્રમ શક્ય જ ના બને. કારણ કે જીપનું જ ભાડું 1000 કે 2000 રૂપિયા દૂરનું આપ્યું તાલુકાનું અંતરિયાળ ગામ, એ ભાડામાં જ જતું. તો ભાડામાં જઈને કલાકારોને જમાડવા પડે, ચા પાણી કરવા પડે, આ બધું કરવું પડે. તો એ નાટિકામાં હું 5 રોલ કરતો હતો. મેં એ રીતે નાટક લખ્યું હતું કે 5 રોલ તો હું એકલો જ કરતો હતો અને બાકીના કલાકારો એ 2 રોલ કરે એવું મેં કરી અને એ નાટિકા ગુજરાતી પિક્ચરમાં ઉપેન્દ્ર ત્રિવેદી અભિનય સમ્રાટ કર્યો હતો. એવો અભિનય સમ્રાટ અને ડ્રેસિંગ પણ બદલાય, આખું પાત્રની ભૂમિકા પણ બદલાય અને એ રીતે એ નાટક પણ બહુ સારું એના શો કર્યા. પછી એક સસ્પેન્સ નાટક મેં અમારી રંગભૂમિ માટે લખ્યું, અપરાધી કોણ. એની અંદર પણ બધું સસ્પેન્સ અને એ બહુ જબરજસ્ત એની સ્ટોરી, હોરર સ્ટોરી બનાવેલી. બરાબર. હોરર એમાં ભૂત આવે ને આ બધું આવે ને બધું, અને એ પણ જબરજસ્ત. એ ઓડિયન્સને એમ થઈ જાય કે જૂની રંગભૂમિ પર આ શું થાય છે એમ. અંદર ગીતો ના આવે. જૂની રંગભૂમિનું આખું માળખું મેં બદલવાનો પ્રયત્ન કર્યો કે નવું કંઈક બતાવીને. એટલે એ અપરાધી કોણ પણ સારો ચાલ્યો. અને જે દાઉદભાઈની વાત, પાલીતાણાના દાઉદભાઈની જે વાત કરતા હતા ને, શીલાબેન કાલે, દાઉદભાઈની નાટક કંપનીમાં અમે, તો એ દાઉદભાઈ અમારા ત્યાં નાટક કંપનીમાં એ વખતે હતા ચાણસમાં, અને આ નાટકનું દિગ્દર્શન મેં એમના. બરાબર. કંકલ, આ દિગ્દર્શન તમે કરો, કારણ કે તમે સિનિયર છો, અનુભવી છો અને મોટી સંસ્થાઓ અને પોતાની સંસ્થાના માલિક પણ રહી ચૂક્યા છો. એટલે હું તો તમારા આગળ બાળક છું, પણ મેં આ પ્રયત્ન કર્યો છે ને તમે એનું ડાયરેક્શન. તો અને પોતે ઇન્સ્પેક્ટરનો રોલ એ નાટકમાં એ પોતે કરતા. દાઉદભાઈ એમની વૃદ્ધાવસ્થાનો છેલ્લો તબક્કો હતો. બરાબર. પણ એ રીતે એ નાટક પણ બહુ સારો ચાલ્યો. પછી અંતરના અજવાળા, એ પણ એક સોશિયલ સ્ટોરી મેં બનાવી અમારા યુવક મંડળ માટે. વતનમાં જે અમે નાટક યુવક મંડળ કરાવ્યું હતું એના અનુરૂપ પાત્ર વર્ણી અને ઓછા પાત્રોથી થાય એવું અંતરના અજવાળા હતું. પછી RSSની એક કેમ્પ હતો અને ત્યાં એમને એક નાટિકા RSSની કંઈક કરવાનો મને વિચાર આપ્યો કે તમે એક રમેશભાઈ 2 દિવસમાં થાય એવી નાટિકા તૈયાર કરો. તો અંતરચક્ષુ નામની નાટિકા મેં
RSS માટે લખીને ત્યાં ડાયરેક્શન મેં આપ્યું બરાબર. અને ભજવી એને સારો રિસ્પોન્સ મળ્યો. પછી ઢોલામારું પિક્ચરની આવ્યું ગુજરાતી પિક્ચર હા અને એના કારણે પબ્લિક પણ ઢોલામારું નાટક માગવા માંડ્યું. બરાબર. અવળું થયેલું. હા આમ તો અમારા નાટક ઉપરથી નાટકમાંથી પિક્ચરો picture થાય, બનતા, એના બદલે પિક્ચરમાંથી નાટક પણ એક એવો પ્રકાર હતો કે ઢોલામારું એટલું લોકપ્રિય બન્યું હા કે ઓડિયન્સની ડિમાન્ડ ઢોલામારું. તો લેખકો તો કોઈ નવા હતા નહીં કે કોણ ઢોલામારું લખે. તો મારા એ ઢોલામારું શું છે સ્ટોરી હું જાણતો નહોતો. હું ક્યાં સામાજિક લખી શકું, હા પણ કોઈ હિસ્ટોરિકલ આવી સ્ટોરી લખવી હોય તો હું ક્યાંથી લખું? એટલે એના માટે મેં ફંફા ફોડા કર્યા થોડા, અને આ પિક્ચર પણ જોવા ગયો, પિક્ચર પણ જોયું અને થોડા એની સ્ટોરીના પુસ્તકો થોડા મેળવ્યા મેં, અને એમ કરીને મેં પોતે ઢોલામારું નાટક લખ્યો. પણ પછી તો પરિસ્થિતિ કલાકારો ઓછા હતા અમારા ત્યાં, બરાબર. અને આ તો બધો રજવાડી ટાઈપનો નાટક. હા એ પછી તો અમારા કલાકાર એક રાજુભાઈ ચૌધરી કરીને હતા. રમેશભાઈ કે તમારે તો રોલ એક કરવો પડશે, કારણ કે આમાં બીજું તો કોઈ કરે એવું નથી આપણા ત્યાં. એટલે વિલનનો રોલ એ ફિરોજી ઈરાની પિક્ચરમાં કર્યો. એ રોલ પછી એ ઢોલામારુંમાં મારે કરવો પડ્યો હતો, અને એ રીતે ઢોલામારું પણ સારું ચાલ્યું હતું. બરાબર. પછી મારા વતનની અંદર એક પાંચોટની અંદર આખો હિસ્ટોરિકલ આખો એક પ્લેસ છે, બાળાવીરનો કૂવો છે. અચ્છા. વર્ષો પહેલા દુષ્કાળ પડેલો અને ગામ લોકોએ એ કૂવો જાતે શ્રમયજ્ઞ કરીને બનાવેલો, પણ એમાંથી પાણી નીકળેલું નહીં. બરાબર. પાણી ના નીકળ્યું એટલે જ્યોતિષીનું બોલ. તો એ જમાનામાં પછી ગામના એક નગર શેઠ હતા, વાલચંદ શેઠ. એમને રાતે સપનું આવ્યું હા એમના ભગવાન મહાવીર સ્વામીનું કે ભાઈ આ 32 લક્ષણો તો તારા પુત્ર છે, 32 લક્ષણો તારા ઘેર ઘોડિયામાં ઝૂલે છે, અને જો પ્રજાનું કલ્યાણ થતું હોય, લોકોનું પાણીની તરસ છીપતી હોય, તમે તો જૈન છો, હા તમે આ તો પછી શેઠાણી વિરોધ કરે છે કે ભાઈ મારે એકને એક બાળક થોડો કાંઈ હું ગામ માટે. પછી શેઠ સમજાવે છે કે આપણે તો જીવદયા પ્રતિપાળ છીએ, અને પશુ પક્ષીઓનો વિચાર, માણસનો ના કહે, પશુ પક્ષીઓનો વિચાર કે આ ટૂંકમાં દંતકથા જેવું દંતકથા અને છે અત્યારે સ્થળ છે ત્યાં બાળા સ્થળ છે, પણ આમ દંતકથા એની સાથે આ રીતે જોડાયેલી. એ રીતે જોડાયેલું છે. પછી એના ઉપર મેં નાટિકા બનાવી. બરાબર. એ નાટિકા બનાવી અને ચાલુ ઓફિસમાં મેં નાટક લખ્યું. અડધો દિવસની રજા મૂકી. બરાબર. કારણ કે મારા કારોબારી અધ્યક્ષ જે હતા એ મારા પાંચોટના મારા મિત્ર હતા. હા કારોબારી અધ્યક્ષ તાલુકા પંચાયત. બરાબર. અને એમને કીધું કે રમેશ આ નાટક કોઈ પણ સંજોગોમાં આપણે તાત્કાલિક કરવો છે. તો મેં કીધું ચાલુ નોકરીમાં બેસીને તો અત્યારે હું ક્યાં લખવા આવે, એટલે મેં અડધી રજા મૂકી અને ઉપર હોલમાં જઈને બેઠો. અને હિસ્ટ્રી તો મને ખબર હતી, પાત્રવાણી મેં મારા મનથી બધી વિચારીને પ્લોટ બનાવ્યો. હા અને સાંજ સુધીમાં મેં એ નાટિકા સ્વરૂપનું તૈયાર કરી દીધું. રાતે પાંચોટ અમે ગયા, યુવક મંડળના છોકરાઓને બોલાયા. બરાબર. પાત્રવાણી મારી રીતે પસંદ કરીને પાત્રવાણી કરી. કારણ કે લેડીઝ પાઠે અંદર આવે તો એ કોણ કરે? પ્રશ્ન આવે. હા એ પણ માં તૈયાર થઈ ગયા છોકરાઓ. હા એ તૈયાર કર્યું. રાતે ને રાતે બધાને ઝેરોક્સ કરાયેલી સ્ક્રિપ્ટ આપી દીધી, અને ત્યાંથી જ રિહર્સલને સ્ટાર્ટિંગ કર્યું. ઝડપી 6-7 રિહર્સલ હું કરાવતો એકી સાથે. હા અને એમ કરીને તૈયાર કર્યું. એનો સેટ બેટ બધું છોકરાઓ જાતે યુવક મંડળે બનાવ્યું. અને એ નાટક જ્યારે રજૂ થયો સાહેબ, અને ઓડિયન્સ 8,000 માણસ હતું જોવા માટે. ઓહ. આ ગામનો હિસ્ટ્રીની વાત કરેલી હા અને એનો પ્રચાર થયો. રાતે એટલું ઓડિયન્સ જોવામાં, ઉનાળો, ક્યાંય વાદળ કશું જ નહીં સાહેબ, કશું જ નહીં. નાટક અમે સ્ટાર્ટ કર્યું, અને જ્યાં પેલું સપનું શેઠના આવે છે કે 32 લક્ષણો પુત્ર છે, અને પાણીની તરસ છીપાવવા માટે તારે બલિદાન તારા પુત્રનું આપ. હા સાહેબ આ દ્રશ્ય આવ્યું ને, હા હા અને વરસાદ
આ યુવક મંડળ માટે સ્પેશિયલ મેં લખેલો અને ભજવાયેલો. સવણા ભીના ભીના એ સરકારની રંગલી બનાવીને એ સ્વરૂપમાં ભજવા હતા. હું તો ગવર્મેન્ટ સર્વન્ટ હતો એટલે કલેક્ટર કે જિલ્લા વિકાસ અધિકારી કે યોજના આવે તો મને બોલાવીને કે મિસ્ટર નાયક તમે લખો ખરા અને તમે આપણા કર્મચારીઓનું તમારું સાંસ્કૃતિક ગ્રુપ છે એના દ્વારા અથવા તો બીજા કલાકાર તમારે જે બહારથી લાવવા હોય બરાબર ખર્ચો સરકાર આપશે, તમે એને ગામડે ગામડે આપણા જિલ્લામાં એ રજૂ કરો. એટલે મેં એવા અર્વાચીન 5 ભવાઈ વેશો બરાબર લખ્યા. એની અંદર તમારી જે ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ ની રાષ્ટ્રીય જળસ્ત્રાવ વિકાસ યોજના બરાબર એને લગતો મેં ચીલુડી ધરતીનો ભવાઈ વેશ લખ્યો. અને એ ભવાઈ વેશ ન તો એવું પછી સાહેબે કહ્યું એ વખતના તમારા અધિકારી ડિપાર્ટમેન્ટના કે ભાઈ આનો તમે વિડીયોગ્રાફી કરો અને અમારે એ વિડીયો કેસેટથી અમારે એ ત્યાં પાવાગઢ મહોત્સવ છે એની અંદર ડોમ બનાવ્યો છે અને આવું સ્ક્રીન ઉપર બતાવવું છે કેસેટ. એટલે તમે કે નાયક આવી રીતે કરો. તો તાબડતોબ અમે લખી દીધું. અને ખેરાળુમાં એક મિત્ર હતા, એના બોર હતો ખેતરમાં, શૂટિંગ કરવું હોય તો ગામડાનો માહોલ કરવો તો ત્યાં હતું બધું, બળદ હતા, ઝૂંપડાઓ એમના હતા અને બધો માહોલ આખો ખેતીનો આપણે જે જોઈતું હતું એ પ્રકારનો માહોલ ત્યાં મને મળ્યો. એટલે ત્યાં અમે આખી સાઉન્ડ સિસ્ટમ, લાઇટિંગ ને બધું લઈને આ બધા પાત્રોને લઈ અને અમે આખી રાત શૂટિંગ કર્યું. 45 મિનિટની એમ નાટિકા ભવાઈ એનું અમે ત્યાં ભવાઈના કલાકારો, ભૂંગળવાળા, તબલા, હાર્મોનિયમ, કાંસાજોડ આ બધા પાછા એ પ્રોફેશનલ માણસોને અમે લઈ ગયા અને પાત્રો બધા અમારા સમાજના છોકરાઓ પાસે કરાયા. અને એનું શૂટિંગ પણ તમારા ડિપાર્ટમેન્ટ મેં કહેતા કૌશિકભાઈ નાયક એ વિડીયોગ્રાફી સારી કરતા હતા. અચ્છા. એટલે એ શૂટિંગ એમને કર્યું એ ભવાઈનું. અને એ લીલુડી ધરતીનો ભવાઈ તાત્કાલિક કેસેટ બનાવી ટાઇટલિંગ અમે અમદાવાદ કરાયા એના. અને અમે બંને લઈ અને પાવાગઢ ગયા અને ત્યાં તમારા મહેતા સાહેબ હતા ડિપાર્ટમેન્ટના. એ મહેતા સાહેબ એનો પણ ઉલ્લેખ એ ભવ્ય વેશમાં મેં કર્યો હતો. બરાબર. પ્રચાર જે કરવાનો હતો એમાં. તો મહેતા સાહેબ એ જોયા ખુશ થઈ ગયા કે જબરજસ્ત કર્યું છે તમે તો, કે આ તો પ્રચાર તો આ તો. અને પછી ત્યાં આખા મેળા દરમિયાન એ બધી ત્યાં ભવાઈ એ રજૂ થવાની હતી અને એ રીતે સારો રિસ્પોન્સ મળ્યો. પછી સ્વચ્છતાનું અભિયાન મોદી સાહેબે શરૂ કર્યું. એટલે પાછો કલેક્ટરશ્રીએ મને બોલાયો કે મિસ્ટર નાયક, આ સ્વચ્છતા માટે, જાગૃતિ માટે તમે શિક્ષણમાં છો તો તમારા શિક્ષકોનો સ્ટાફનો ઉપયોગ કરીને તમે સ્વચ્છતાની ભવાઈ તૈયાર કરીને રજૂ કરો. તો સ્વચ્છતાની દાતાથી આ એ ભવાઈ મેં તૈયાર કરાવી અને એનો એ રીતે કે મહેસાણા જિલ્લામાં એ રજૂ કરાવી. પછી ઇલેક્શન આવી વિધાનસભાનું, એટલે મતદાર જાગૃતિ માટેનું આયોજન કરવાનું હતું. એટલે પાછા કલેક્ટર બોલાયા કે મિસ્ટર નાયક, હવે મતદાર જાગૃતિ ગામડે ગામડે આ બધું કરવું છે તો તમે
તમને ડેપ્યુટ કરીએ તમને, અને તમે કલાકારો લાવો ગમે કરો ને આ ભવાઈ ગામડે ગામડે, એટલે એ મતદાર જાગૃતિ અભિયાન એની ભવાઈ મેં વેશ લખ્યો. પછી અમારા મોટાભાગના 4-5 સગાઓ ગુજરાત વિદ્યુત બોર્ડમાં હતા. સુરક્ષાના સાધનો આવે છે, એનો ઉપયોગને કેવી રીતે સાવચેતી રાખવી એ મુદ્દો લઈને આવ્યો કે રમેશભાઈ આવી એક ભવાઈ વેશ અમારે કરવો છે, કે આ નાટક એમને ભવાઈ વેશ એ લોકોએ ત્યાંના કર્મચારીઓ જેમના જી બોર્ડના કર્મચારીઓ મારફતે જ રજૂ થયો. સ્પીપા જિલ્લા તાલીમ કેન્દ્ર પાછું દરેક જિલ્લામાં હોય ને, માહિતી જાહેર માહિતી અધિકારને લગતી કંઈક પ્રચાર નાટિકા કે જે કંઈક આ રીતે માહિતી અધિકાર અધિનિયમ 2005ને લગતી લોકજાગૃતિની ભવાઈ કે નાટિકા તમે લખી આપો. તો એનો ભવાઈ વેશ મેં લખ્યો, લખીને તૈયાર કર્યો. અને ઊંઝા અમારા મોસાળમાં અમારા યુવાનો નાયક સમાજના છે યુવક મંડળ આખું, મહાકાલી ભવાઈ યુવકો છે, એ અર્વાચીને જૂની ભવાઈ પણ કરે. એમને બોલાયા, એમના સ્ક્રિપ્ટ આપી, તાત્કાલિક તૈયાર કરાયું, અને 4 જિલ્લાઓમાં આના અમે માહિતી અધિકાર અધિનિયમ 2005 એટલે આ રીતે મારી 5 ભવાઈઓ બહુ લોકપ્રિય બની. ગવર્મેન્ટની યોજનાને ટૂંકમાં સક્સેસ બનાવવા અમે એક કર્મચારી ઉપરાંતની આ કામગીરી હતી કે જે આપણી અંદરની લાયકાત હતી, એનો આપણો ઉપયોગ કરીને પ્રજાને કેમ ઉપયોગી થાય આ યોજનાઓને એ રીતે કામ કરે.